ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરશું. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. જુઓ મિત્રો, પહેલાં તો સપુષ્પી વનસ્પતિ. તો સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એને કહેવાય સપુષ્પી. સપુષ્પી વનસ્પતિ કે જે પુષ્પ એને જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે તે સપુષ્પી વનસ્પતિ. હવે સપુષ્પી વનસ્પતિમાં કઈ કઈ વનસ્પતિ આવે? તો કે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આ બધી લિંગી પ્રજનન કરતી વનસ્પતિ છે. કે લિંગી પ્રજનન કરે. સપુષ્પી વનસ્પતિ માટે મેઇન લાક્ષણિકતા છે લિંગી પ્રજનન. એ લિંગી પ્રજનન કરવાને કારણે સપુષ્પી મતલબ પુષ્પ ધારણ કરે છે. બરાબર છે? એટલે કે વિવિધતાનું સંયુગ્મન, વિવિધતાનું સર્જન, સંયુગ્મન કરવા. એટલે કે લિંગી પ્રજનન ત્યારે થાય કે જે એક નર અને બીજા માદા, એટલે કે સ્ત્રી કેસર અને પુંકેસર બંનેનું સંયુગ્મન થાય. અને સંયુગ્મન કરવા બે અલગ અલગ સજીવો દ્વારા ફલનની ક્રિયા થાય અને પછી ફલિતાંડમાંથી નવા પ્રકારના જન્યુનું નિર્માણ થાય. એને કહેવું આપણે સંયુગ્મન. હવે જનીનના સંયુગ્મન દ્વારા નવા લક્ષણ, સુધારેલા લક્ષણવાળી સંતતિનું સર્જન થાય. જેવા લક્ષણ હોય એનાથી કંઈક અલગ જ પ્રકારના લક્ષણ જોવા મળે એની સંતતિમાં. બરાબર છે? તો પહેલાં તો જોઈએ લિંગી પ્રજનન. બરાબર, તમને બુક ચેપ્ટરનું નામ જ છે લિંગી પ્રજનન. તો કે લિંગી પ્રજનનને કોને કહેવાય? તો કે વિવિધતા સર્જવા અને વિશિષ્ટ જનીન સંયુગ્મન મેળવવા માટે ઉચ્ચ કક્ષાના સજીવો, ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એના દ્વારા જન્યુ જનન અને ફલન વડે નવી સંતતિનું સર્જન. તો આપણે લખશું અહીંયા લિંગી પ્રજનન. કોને કહેશું? વિવિધતા સર્જવા અને વિશિષ્ટ જનીન સંયુગ્મન મેળવવા માટે ઉચ્ચ કક્ષાના સજીવો એના દ્વારા જન્યુજનન અને ફલન વડે નવી સંતતિનું સર્જન. આને કહેશું લિંગી પ્રજનન. નવી સંતતિ સર્જાય. બરાબર છે? હવે એ જે નવી સંતતિ સર્જાય એ આખી ઘટના છે. મેં તમને કીધું લિંગી પ્રજનનની ઘટના કેવી છે? તો કે જટિલ છે, ધીમી છે અને લાંબી છે. અનેક તબક્કાઓમાંથી એને પસાર થતી આ ઘટના છે. લિંગી પ્રજનનની ઘટના કેવી છે? તો કે એક તો ધીમી છે, લાંબી છે અને જટિલ છે. અને જટિલ છે અને એને વિવિધ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. આપણે આગળ જોઈ ગયા કે લિંગી પ્રજનન છે તેના તબક્કા કેટલા છે, આગળ જોઈ લીધા. બરાબર છે? તો પછી આપણે જોઈએ તો કે સામાન્ય રીતે વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે શું છે? તો કે પુષ્પ, બીજ અને ફળો જેવા વિશિષ્ટ અવયવોનું ચોક્કસ ઋતુ દરમિયાન સર્જન થતું હોય છે. લિંગી પ્રજનન માટે શું ધારણ કરે છે વનસ્પતિ? તો કે વનસ્પતિમાં લિંગી પ્રજનન શું થાય? વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો કે વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે શું હોય છે? તો કે પુષ્પ, બીજ અને ફળો. આનું વિશિષ્ટ ઋતુ દરમિયાન સર્જન થતું હોય છે. તો આપણે લાઇનમાં જોશું બધા ક્રમક તબક્કા. તો કે પહેલાં પુષ્પ જોશું. તો પહેલાં આપણે પુષ્પ જોશું. જુઓ મિત્રો, અહીંયા ધ્યાન વ્યવસ્થિત. હવે આપણને ખબર છે કોઈ પણ આવૃત બીજધારીનું એક આકર્ષક અંગ છે તે પુષ્પ છે. તો કે આવૃત બીજધારી વનસ્પતિ છે નું એક આકર્ષક અંગ એટલે કે
પુષ્પ આપણને ખબર છે, પુષ્પ આપણે જોઈને મોહક થઈ જઈએ, બધા એનો યુઝ પણ થાય સુશોભન માટે, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય પણ ધરાવે છે. પુષ્પો સૌંદર્યલક્ષી છે, અલગ અલગ કલરના હોય છે. ક્યારેક પ્રેમ, વહાલ, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. બરાબર છે. હવે જોઈએ તો કે આગળ, તો કે પુષ્પનું માનવ જીવનમાં મૂલ્ય. પુષ્પનું માનવ જીવનમાં મૂલ્ય જુઓ મિત્રો, સુશોભન માટે, પછી સામાજિક, આર્થિક નહીં, ધાર્મિક, સાંસ્કૃતિક અને લાગણીઓની અભિવ્યક્તિ માટે મોટી સંખ્યામાં પુષ્પોનો મનુષ્ય દ્વારા ઉપયોગ થાય છે. બરાબર છે. આના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. હવે ઘણા ખેડૂતો એવા છે કે ઘણા ખેડૂતો પુષ્પોની ખેતી માટે વિવિધ વનસ્પતિનો ઉછેર કરે, એને કહેવાય ફ્લોરિકલ્ચર, પુષ્પ સંવર્ધન. તો એના પછી મુદ્દો લો, ઘણા ખેડૂતો પુષ્પોની ખેતી માટે વિવિધ વનસ્પતિનો ઉછેર કરે, તેને કહેશું આપણે, યાદ રાખજો, ફ્લોરિકલ્ચર કહેવાય, અથવા પુષ્પ સંવર્ધન, એટલે કે કંઈક ઉપયોગ માટે એનો ઉછેર કરે. હવે લાક્ષણિક રીતે પુષ્પના બે પ્રકાર છે. લાક્ષણિક પુષ્પના બે પ્રકાર, એના બે પ્રકારના અવયવો છે. તો જુઓ મિત્રો, તો કે કયા કયા, તો જુઓ, એક તો છે પ્રજનનીય ચક્રો અને બીજું છે સહાયક ચક્રો. બરાબર છે. પ્રજનનીય ચક્રોમાં કેટલા પાછા ભાગ પડે? બે, સ્ત્રીકેસર ચક્ર અને બીજું પડે છે પુંકેસર ચક્ર. આના પાછા બે ભાગ પડે છે. તો કે પુંકેસરની ફરતે દલચક્ર આવેલું હોય છે અને દલચક્રની ફરતે તો આવેલું હોય છે વજ્રચક્ર. હું તમને મિત્રો આગળ ડ્રો કરીને બતાવું છું, અત્યારે ખાલી એટલું યાદ રાખો. લાક્ષણિક પુષ્પના બે પ્રકારો છે, બે પ્રકારના અવયવો છે. પ્રજનનીય ચક્રો છે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. અને સહાયક ચક્રો કયા છે? તો કે દલચક્ર અને બીજું છે વજ્રચક્ર. તો હવે આપણે પુષ્પની આકૃતિ દોરીએ અને સમજીએ. તો જુઓ મિત્રો, મારી જોડે તમે બી આકૃતિ દોરજો. બરાબર છે. આ નીચે પહોળો ભાગ છે એને આપણે કહીશું અંડક. બરાબર છે. જુઓ, આને કહેશું બાર દલચક્ર, એટલે કે પાંખડીઓ. બરાબર છે. આ પુંકેસર, આ વજ્રચક્ર, આને કહેશું આપણે પુષ્પાસન અને આને કહેશું આપણે પુષ્પદંડ. બરાબર છે મિત્રો. આ જોઈ લો તમે. આટલી ઘટના પહેલાં પુષ્પના આટલા ભાગો છે. હવે આપણે લિંગી પ્રજનનની ઘટનાઓ જોઈશું. બરાબર છે. મેં તમને કીધું 4 ભાગો છે: સ્ત્રીકેસર,
ચીકુ કેસર, દલચક્ર અને વજ્રચક્ર. મેઇન આપણે આ જ જોવાનું છે, આ 4 ભાગો બરાબર સમજવાના છે. હવે એના પછી જોઈશું આપણે લિંગી પ્રજનનની ઘટનાઓ. જુઓ મિત્રો, પહેલાં તો પહેલી ઘટના છે એને કહેશું પૂર્વ ફલનની ઘટના. પૂર્વ ફલનની ઘટના. પૂર્વ ફલનની ઘટનાની અંદર 2 તબક્કા છે, જન્યુજનન અને બીજું છે જન્યુનું વહન. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ બરાબર છે, જન્યુનું વહન. પછી બીજું છે તો કે ફલન. ફલન એની અંદર આપણે ભણવાનું છે બેવડું ફલન, એની ઘટના. તમે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, અત્યારે રિપીટ થશે. એના પછી ત્રીજો તબક્કો છે પશ્વ ફલનની ઘટનાઓ. હવે પશ્વ ફલનની ઘટનાની અંદર પાછા 3 ફાટા પડશે. પહેલું છે ભ્રૂણ પોષનું નિર્માણ, બીજો છે ભ્રૂણનું નિર્માણ અને ત્રીજું છે બીજ અને ફળનું નિર્માણ. અને આની અંદર જ હજી એક ભાગ છે અસંયોગી જનનની. એના પછી છે અસંયોગી જનન. બરાબર છે, અસંયોગી જનન એને કહેવું બહુભ્રૂણતા. બરાબર છે, આટલા સમજવાના છે. પહેલાં તો લિંગી પ્રજનનની ઘટનાઓ કઈ કઈ, તો કે પૂર્વ ફલનની ઘટના, એમાં સમજવાનું છે જન્યુજનન અને જન્યુનું વહન. ફલનમાં બેવડું ફલન અને પશ્વ ફલનની ઘટનામાં આટલું સમજવાનું છે ભ્રૂણપોષનું નિર્માણ, ભ્રૂણનું નિર્માણ, બીજ અને ફળનું નિર્માણ, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. બરાબર છે. હવે આપણે લાઇનમાં તબક્કા સમજીએ તો મિત્રો જુઓ, પહેલાં તો સૌથી પહેલાં આપણે સમજીએ તો કે પૂર્વ ફલનની ઘટના. તો કે પૂર્વ, પહેલાં આપણે ટોપિકનું નામ આપશું પૂર્વ ફલનની રચના અને ઘટનાઓ. બરાબર છે. જુઓ મિત્રો, જુઓ, પુષ્પ સર્જન એટલે કે પૂર્વની ઘટના. હજી પુષ્પનું સર્જન નથી થયું, એની પહેલાંની ઘટના એટલે કે પૂર્વ ફલન. એટલે કે શું, પુષ્પ સર્જન પૂર્વની ઘટનાક્રમ. બરાબર છે. તો જુઓ, નિયત ચોક્કસ પ્રકાંડની અગ્રકલિકાઓ. અગ્રકલિકાઓ એટલે જે પ્રકાંડ છે એની આગળની કલિકાઓ છે, અગ્રકલિકા. અથવા કક્ષકલિકા, જેની બાજુની કલિકાઓ છે એમાંથી જે કલિકા નીકળે એ કક્ષકલિકાઓ પુષ્પીય કલિકાઓમાંથી વિભેદિત થાય છે. તો પહેલો મુદ્દે લખશું આપણે નિયત એટલે ચોક્કસ પ્રકારની પ્રકાંડની અગ્રકલિકાઓ અથવા કક્ષકલિકાઓ પુષ્પીય કલિકાઓમાં વિભેદિત થાય છે. બરાબર છે. ત્યારબાદ હવે વિભેદિત થઈ ગઈ પછી તો કે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા થતી રચનાત્મક ફેરફારો દ્વારા થાય છે. એની અંદર ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો આવેલા છે. તો કે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા થતી રચનાત્મક ફેરફાર છે. રચનાત્મક ફેરફારો દ્વારા થાય છે. એટલે કે પુષ્પીય કલિકાઓ ધરાવતો પુષ્પ વિનાશ સર્જાય અને જેના પર સમયાંતરે પુષ્પનું સર્જન થાય. એટલે કે પુષ્પીય કલિકાઓ છે ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય અને જેના પર સમયાંતરે પુષ્પનું સર્જન થાય. હવે પુષ્પનું સર્જન થાય તો આ પુષ્પો કાળક્રમે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગમાં વિભેદન થાય છે. બરાબર છે. તો એના પછી આપણે લખશું આ પુષ્પો કાળક્રમે
નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગમાં વિભેદન પામે છે. એટલે આમ લખી શકીએ, નર પ્રજનન અંગ હોય તો એને કહેશું આપણે પુકેસર, અને માદા પ્રજનન અંગ હોય તો એને આપણે કહીશું સ્ત્રીકેસર. બરાબર છે. આ રીતે આટલું મિત્રો જોયું. હવે જોવાનું છે આપણે જે પુકેસર છે તેની રચના. બરાબર છે. તો હવે આપણે પુષ્પની અંદર પુકેસરની રચના જોશું. પુકેસર લઘુ બીજાણુધાની અને લઘુ બીજાણુ એટલે કે પરાગરજ, એનું ડીપમાં સમજ કરવાની છે. બરાબર છે. તો મિત્રો પહેલાં આપણે પુકેસરની રચના માટે પહેલાં આકૃતિ દોરશું પુકેસરની. તો વ્યવસ્થિત આકૃતિ દોરીએ તો બરાબર છે. આને આપણે કહીશું પરાગાશય, અને આ જે આને કહીશું આપણે તંતુ અથવા પુકેસર તંતુ. બરાબર છે. અને આ જોડાણ આ બંનેને જોડે છે એને કહીશું, જોડાણ ભાગને આપણે કહીશું યોજી. બરાબર છે. હવે મિત્રો જુઓ, પુકેસરના બે ભાગો દર્શાવે છે. પુકેસરના બે ભાગો હોય છે. કયા કયા? તો કે એક તો લાંબો અને પાતળો તંતુ કહે છે, લાંબો ભાગ છે એ પાતળો, અને બીજો અગ્રીય ભાગ જે સામાન્ય રીતે દ્વિખંડીય હોય છે, અદ્વિખંડીય હોય છે, જેને કહેવાય પરાગાશય. બરાબર છે. આગળનો ભાગ દ્વિખંડીય. હવે તંતુ છે એનો નિકટવર્તી છેડો, તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન સાથે કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે. જુદી જુદી જાતિઓમાં પુષ્પોની પુકેસરની સંખ્યા અલગ અલગ હોય છે. તો પહેલાં આપણે જોઈએ તો કે પરાગાશય છે, આ પરાગાશય એનો આપણે છેદ લઈએ તો સામાન્ય રીતે આ છે તમારે દ્વિકોટરીય, પણ જો તમે ઉપરથી છેદ લ્યો અને માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કર્યો તો છેદ લ્યો તો ચતુષ્કોટરીય લાગે છે તમને. બરાબર છે. દ્વિખંડીય છે પણ ચતુષ્કોટરીય લાગે છે. તો આપણે આનો છેદ લઈ અને આકૃતિ હું તમને ડ્રો કરું તો આ રીતે બરાબર છે. આને કહેવાય લઘુ બીજાણુ ધાની. આ પરાગરજ છે. આ પરાગરજ છે એ સમયાંતરે ધીમે 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 કદમાં મોટી થાય છે. હવે ધીમે ધીમે કદમાં મોટી થવાને કારણે અંદરની તરફ દબાણ આવે છે, દબાણ ઉત્પન્ન કરે છે, જેથી આ સાઈડની ખાંચ છે એ તૂટે છે. તેને કહેવાય સ્ફોટન રેખા. આ તૂટે છે અને એને કહેશું આપણે સ્ફોટન રેખા. આ ખાંચ તૂટી જાય છે એને કહેશું આપણે સ્ફોટન રેખા. ધીમે ધીમે પરાગરજની કદમાં વધે છે. કદમાં વધારો થવાને કારણે સાઈડની ખાંચ તૂટે છે, તેને કહેવાય સ્ફોટન રેખા. બરાબર છે. અને આખી ધાણીને લઘુ બીજાણુ ધાની. અને હવે આ પરાગરજ મેં તમને એમ કીધું કદમાં તૂટે છે એને કહેવાય સ્ફોટન રેખા. હવે પરાગરજ તૂટવાથી બહાર આવે છે, અને આ પરાગરજ તૂટવાથી બહાર આવે છે, અને બહાર આવેલી પરાગરજ પરાગનયનની ઘટના બને છે. આપણે જોયું પરાગનયનની ઘટના કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરાગરજ જવી. બરાબર. આટલું ક્લિયર. હવે જુઓ, હવે આપણે આ લઘુ બીજાણુ ધાનીની રચના આપણે આગળ જોઈશું. એટલે કે રચનાત્મક રીતે આપણને દ્વિખંડી લાગે છે પણ ચતુષ્કોટરીય રચના દર્શાવે છે. આટલામાં આટલું આપણે સમજવાનું છે આટલું. અને આ બંને ભાગેને જોડે એ રેખાને કહેવાય યોજી.
બરાબર છે, આટલું ક્લિયર. હવે જોઈએ તો કે લાક્ષણિક પુકેસર. તો કે લાક્ષણિક પુકેસરમાં શું છે તો કે પહેલો ભાગ છે તંતુ. તો કે કેવો છે તો કે લાંબો પાતળો દંડ છે. બીજું શું જોવા મળે છે? આ પહેલું. બીજું જોવા મળે છે તો કે પરાગાશય. તો કે પરાગાશય જોઈએ તો કે ક્યાં જોવા મળે છે તો કે અગ્રસ્થ છેડે જોવા મળે છે. કેવો તો કે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય, ખંડ 2 છે પણ ચતુષ્કોટરીય રચના દર્શાવે છે. બરાબર છે. ત્રીજું જોવા મળે છે યોજી. આ ત્રીજો ભાગ યોજી, જે તંતુ અને પરાગાશયનું જોડાણ કરે. એટલે કે તંતુનું કાર્ય શું છે? તંતુનું કાર્ય શું છે તો કે આધાર આપવાનું. કોને આધાર આપવાનું? તો કે પરાગાશયને આધાર આપવાનું કામ કરે છે તંતુ. બરાબર છે. હવે જોઈએ તો કે અલગ અલગ જાતિના પુષ્પમાં, બધા પુષ્પો અલગ અલગ હોય છે, આપણને ખબર છે. અલગ અલગ જાતિના પુષ્પોમાં લાક્ષણિક રીતે પુકેસરની સંખ્યા અલગ અલગ અને લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે અલગ અલગ પુષ્પમાં. એટલે કે પરાગાશય અને એની અંદર જે પરાગરજની રચનામાં પણ વિવિધતા જોવા મળે છે. એની અંદર પરાગાશયની અંદર જે પરાગરજ હોય એની અંદર પણ વિવિધતા જોવા મળે છે. તો હવે જોઈએ તો કે પરાગાશય છે એના સામાન્ય ગુણધર્મો, બરાબર, લક્ષણો જોઈએ. પરાગાશયના સામાન્ય ગુણધર્મો, બરાબર, લક્ષણો જોઈએ. તો પહેલાં જોઈએ તો સામાન્ય રીતે એ દ્વિખંડીય છે, પણ આપણે જોઈએ તો કેવી લાગે છે? 4 ક્વાર્ટર ધરાવતું. બરાબર છે. 4 ક્વાર્ટર દેખાય છે. તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો 4 ક્વાર્ટર દેખાય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે અમુક વખતે લંબાઈ અનુસાર આવેલ આયામ ધરીની ખાંચ વડે છૂટા પડે છે, એટલે કે સ્ફોટન રેખા. બરાબર છે. દરેક વખતે 2ની સંખ્યામાં દરેક ખંડમાં લઘુ બીજાણુધાની ધરાવે. સંખ્યા એની કેટલી હોય છે? 2. એટલે કે પરાગરજ, પછી તો કે પરાગરજ એની અંદર આવેલી છે, પરાગાશયની અંદર પરાગરજ આવેલી છે. તો કે પરાગરજ કોથળી જેવી રચના બનાવે છે. કોથળી જેવી રચના બનાવે તેને કહેશું પરાગ કોટરો. કોટરો પણ કહેવાય. બરાબર. કોથળી જેવી રચના બનાવે એને પરાગ કોટર પણ કહી શકાય. બરાબર છે. હવે આના પછી જોઈએ તો કે હવે લઘુ બીજાણુધાની શું છે? તો કે લઘુ બીજાણુધાનીની રચના આપણે જોઈશું. તો કે આગળના લેક્ચરમાં આપણે જોઈશું તો કે લઘુ બીજાણુધાની છે એની રચનામાં શું છે તો કે એની અંદર અલગ અલગ લઘુ બીજાણુધાની છે એની અંદર 3 સ્તર આવેલા છે. અધિસ્તર, બીજું તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ 4 સ્તર આવેલા હોય છે. તેનું અલગ અલગ કાર્ય છે તે આપણે જોઈશું. બરાબર છે. આગળના લેક્ચરમાં. ઓકે.